વિદ્યાદીપ યુનિવર્સિટીમાં વાર્ષિક મહોત્સવ મંથન 2026નો ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ મહોત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા લોકનૃત્ય, આધુનિક નૃત્ય, ફેશન શો, સંગીતમય રજૂઆતો તથા સર્જનાત્મક પ્રસ્તુતિઓ દ્વારા પોતાની પ્રતિભા ઉત્કૃષ્ટ રીતે રજૂ કરવામાં આવી હતી। આ વિવિધ કાર્યક્રમોમાં કેમ્પસને રંગીન, જીવંત અને ઉર્જાસભર માહોલથી ભરપૂર બનાવી દીધો હતો। આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના પ્રમુખ જયંતિભાઈ પટેલ, ઉપપ્રમુખ ડોક્ટર હિરેન પટેલ, પ્રોવોસ્ટ શ્રી ડોક્ટર વિપુલ શાસ્ત્રી, રજિસ્ટ્રાર શ્રી ડોક્ટર વિલિન પારેખ તથા કેમ્પસ ડિરેક્ટર મુકુંદભાઈ પટેલ ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવપૂર્ણ બનાવ્યો હતો। અને પ્રમુખ જયંતિભાઈ પટેલે પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓની પ્રતિભા, સર્જનાત્મકતા અને શિસ્તબદ્ધ રજૂઆતોની પ્રશંસા કરી જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓ સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। ઉપપ્રમુખ ડોક્ટર હિરેન પટેલે યુવાનોને પ્રેરિત કરતા જણાવ્યું કે તેઓ પોતાની પ્રતિભાને ઓળખી તેના આગળ વધારવા સતત પ્રયત્નશીલ રહે છે, કારણ કે આજનો યુવાન આવતીકાલનું નેતૃત્વ સંભાળે છે। નમસ્કાર, મુકુંદ પટેલ, એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર, વિદ્યાદીપ યુનિવર્સિટી। આજના રોજ અમે કોન્સર્ટનું આયોજન કરેલું છે, જેમાં મધુર શર્મા અમારા જે ગાયન કલાકાર આવી રહ્યા છે। મંથન 2026 યુથ ફેસ્ટિવલના ભાગરૂપે અમે આ સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરેલું છે, જેમાં 6000થી વધારે વિદ્યાર્થીઓ આમાં ભાગ લઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓને આ મધુર શર્માના જે ગીતો અને સંગીતના તાલમયમાં અમારા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો છે। અને આ સંગીત સંધ્યાના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહી છે અને દૂર દૂરથી અને અમારા જૂના વિદ્યાર્થીઓ, એલ્યુમિનાઈ વિદ્યાર્થીઓ બી આમાં પાર્ટિસિપેશન વિદ્યાર્થીઓએ કરેલું છે અને વિદ્યાર્થીઓ હાજર રહેલા છે। વિદ્યાદીપ યુનિવર્સિટીએ લાઈવ કોન્સર્ટ કરવાનો આ જે કાર્યક્રમ રાખ્યો છે, એ કરવાની જરૂરિયાત કેમ પડી? આનો મુખ્ય હેતુ એ છે કે આપણું ભારતીય સંસ્કૃતિ જે સંગીત જે છે અને સંગીતના સ્વરોથી જે વિદ્યાર્થીઓને એક પ્રોત્સાહન મળે છે અને આ યુથ ફેસ્ટિવલના ભાગરૂપે અમે આ એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલું હતું, જે અમારું આગલા દિવસે યુથ ફેસ્ટિવલ જે મંથન 2026ના બીજા દિવસના ભાગરૂપે અમે આ કોન્સર્ટનું આયોજન કરેલું હતું। એટલે એ આ યુથ ફેસ્ટિવલનો એક ભાગ છે અમારો। વિદ્યાદીપ યુનિવર્સિટી આ સિવાય આખા વર્ષ દરમિયાન બીજા કયા પ્રકારના પણ કાર્યક્રમો આયોજિત કરે છે તે વિશે પણ? વિદ્યાદીપ યુનિવર્સિટી જ્યારે શરૂ થઈ ત્યારથી લઈને સાંસ્કૃતિક કાર્યક્રમમાં અગ્રેસર રહી છે અને વિદ્યાર્થીઓની અંદરૂની પડેલી શક્તિઓને બહાર લાવવાનો સતત પ્રયત્ન કરે છે। જે વિદ્યાર્થીઓ કાલે અમારા યુથ ફેસ્ટિવલમાં જે કાર્યક્રમો થયા છે, જે ભારતીય સંસ્કૃતિના કાર્યક્રમો થયેલા છે, કાર્યક્રમો એટલા જબરજસ્ત કાબિલે તારીફ હતા અને એની જે કોમ્પિટિશન જે હતી એમાં જે કોને અમારે ફર્સ્ટ વિનર અને રનરઅપ આપવા એ અમારે માટે ખૂબ જ મુશ્કેલ બન્યું હતું, પણ વિદ્યાર્થીઓ જે ઉમળકાભેર અને જે રીતે તૈયારીઓ કરીને આવેલા હતા એ તૈયારીઓ કાબિલે તારીફ હતી। કાર્યક્રમો બાદ જ્યારે હવે પરીક્ષાની તૈયારીઓ થશે, વિદ્યાર્થીઓને શું મેસેજ પાઠવવા માંગો છો? હું વિદ્યાર્થીઓને, ખાસ કરીને ફાઇનલ યરના વિદ્યાર્થીઓને હું કહું છું કે આપ જે અમારા ફાઇનલ યરની પરીક્ષા પૂરી કરીને તમે ઇન્ટર્નશીપ પૂરી કરીને જ્યારે ફિલ્ડમાં જવાના છો તો ભારત દેશને અવ્વલ બનાવવામાં તમારો ખૂબ જ અગત્યનો રોલ રહેલો છે। તો તમે ત્યાં આ જે વિદ્યાદીપમાંથી જે શિક્ષણ લીધેલું છે એ શિક્ષણનો વ્યાપ તમે વધારી ત્યાં વિદ્યાદીપનું નામ ઉજળું કરો એવી અમારી અपेक्षा છે। मेरा नाम जय पांडे है। मैं विद्यादीप यूनिवर्सिटी से BBA डिपार्टमेंट में से हूँ। मैं लास्ट 3 साल मतलब लास्ट ईयर है मेरा, और मैं लास्ट 3 साल से मैं मतलब एक्सपीरियंस कर रहा हूँ ये चीज़ का कि हर साल मैं इवेंट में रहता हूँ, हर साल इवेंट में पार्टिसिपेट करता हूँ और मुझे बहुत इन्जॉय मज़ा आता है, क्योंकि पिछले लास्ट साल मतलब लास्ट ईयर भी था, हमने इन्जॉयमेंट किया था, इसके लास्ट ईयर भी इन्जॉयमेंट किया। फर्स्ट ईयर में मेरा एक्सपीरियंस बहुत अच्छा था कि मुझे मेरे सीनियर ने सपोर्ट किया था। तो इस रिगार्डिंग मुझे हर साल विद्यादीप में बहुत मज़ा आता है, बहुत इन्जॉय करता हूँ और मैं हर साल यही चाहता हूँ कि सभी बच्चे
मेरे जो जूनियर्स हैं वो भी सब ऐसे ही इंजॉयमेंट करें। और मुझे विद्यादीप में इसलिए मज़ा आता है क्योंकि विद्यादीप हर एक फील्ड में आगे है। जैसे मधुर शर्मा का आज का लाइव कॉन्सर्ट आपको कैसा लगा? आज का लाइव का कॉन्सर्ट बहुत सुपर्ब था। हमें बहुत मज़ा आया क्योंकि इस रिगार्डिंग मज़ा आया हमें क्योंकि जो कॉन्सर्ट आज के समय चल रहा है और उस कॉन्सर्ट में अगर ऐसे जब नए नए सिंगर के साथ सिंगिंग हो रहे हैं, उनके साथ मज़े कर रहे हैं, उनके साथ वो हो रहा है, बातें हो रहे हैं, और उसके बिहाफ से मुझे बहुत मज़ा आया विद्यादीप में। विद्यादीप कॉन्सर्ट बहुत ही सुपर्ब था, एकदम सुपर्ब था। और विद्यादीप में और भी बहुत चीज़ें होती रहती है, बहुत रिगार्डिंग होते हैं, बहुत सुपर्ब मनाते हैं सब। हर साल लोग अपना बेस्ट देते हैं और हर साल बहुत अच्छा मनाते हैं हम लोग। हर इवेंट से लेके कॉन्सर्ट में इस अभी जो मधुर अपने जो सिंगर्स हैं वो आए हैं इधर, वो आए थे और उसके बाद उन्होंने सिंगिंग किया, हमारे लिए मनोरंजन किया, हमें अच्छा लगा। ऊपर से विद्यार्थी को भी मैं धन्यवाद कहूँगा कि उनने हमारे लिए इतना सब किया और हमारे को इतना अच्छा बेस्ट मोमेंट दिया कि लास्ट ईयर में हमें बेस्ट मोमेंट दिया। थैंक यू। हिंदी में मेरा नाम परमार तनिषा है, मैं BBA से हूँ, सेकंड ईयर से। आज हमारा कॉन्सर्ट ख़त्म हो गया है, उसमें हम लोगों को बहुत मज़ा आया, हमने बहुत मज़ा किया मेरे फ्रेंड लोगों के साथ और हमने बहुत सारा एंजॉय किया। अगले साल भी ऐसे ही क्या कॉन्सर्ट हो और हम लोग ऐसे एंजॉय करें। इसके अलावा और कौन से प्रोग्राम होते हैं, आपने किस तरह से वो किए? विद्यादीप में मंथन हुआ, गणेश फेस्टिवल हुआ, होली सेलिब्रेशन हुआ, सब में हम लोगों ने बहुत मज़ा किया। मेरे फ्रेंड सबके साथ बहुत मज़ा आया। पढ़ाई किस तरह से होती है? अदर एक्टिविटीज़ तो हो रही है, पढ़ाई किस तरह से होती है? पढ़ाई बहुत अच्छे से होती है, मतलब कंटिन्यू लेक्चर्स होते हैं और हम लोग करते भी है लेक्चर्स, मतलब एक्टिविटीज़ भी सब अच्छी रहती है। फैकल्टी भी सब मतलब हम लोगों को सपोर्ट करते हैं, हम लोग जैसे भी पूछते हैं वो लोग अच्छे से हम लोगों को सपोर्ट करते हैं। आप मैनेजमेंट से और क्या एक्सपेक्ट करते हैं? बस ऐसे ही सपोर्ट करते रहे हम लोगों को और हम आगे बढ़ते रहें। जी सर। નમસ્કાર. આજ રોજ વિદ્યાદીપ યુનિવર્સિટીના આંગણે છેલ્લા 2 દિવસથી મંથન 2026નું આયોજન થઈ રહ્યું છે અને ગઈકાલે અમારા વિદ્યાર્થીઓએ એન્યુઅલ ફંક્શનમાં ભાગ લીધો હતો અને ખૂબ જ સારા પરફોર્મ કર્યા હતા. આમાં વિદ્યાર્થીઓની લગભગ ઘણા સમયથી જે મહેનત હતી, જે પરિશ્રમ હતો અને જે સંકલ્પ લીધો હતો એ ચરિતાર્થ થયો હતો અને વિદ્યાદીપ હંમેશા વિદ્યાર્થીઓના વિકાસ ઉત્કર્ષ માટે અનેકવિધ પ્લેટફોર્મો પૂરું પાડતા આવ્યા છે. કારણ કે કહેવાય છે કે વિદ્યાર્થીને જે મંચ મળે છે એ મંચ એને જીવનભર ફરતો હોય છે અને વિદ્યાર્થીઓને હજુ ઘણી ને ઘણી ઊંચાઈ તરફ લઈ જવા માટે એ દિશામાં વિદ્યાદીપ ખૂબ જ પ્રયત્નશીલ હોય છે. આજ રોજ કોન્સર્ટનો પ્રોગ્રામ રાખ્યો છે. મધુર શર્માનો આ કોન્સર્ટનું આયોજન છે અને ખૂબ જ મોટી સંખ્યામાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સમગ્ર દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓ ભાગ લીધો છે અને આજે પૂરું કેમ્પસ ઉત્સાહ અને ઉમંગના હિલોળે ચડ્યું છે. વિદ્યાદીપની કાર્યપદ્ધતિ, શિક્ષણ પદ્ધતિ અને વિદ્યાર્થીની વિકાસની યાત્રા આપ સૌએ જોઈ છે અને આપ સૌ સાક્ષી છો. ત્યારે મને કહેવાનું મન થાય છે કે વિદ્યાર્થીનું ભણતરની સાથે ગણતર, ઘડતર અને એમના યોગ્ય સંવર્ધન થાય એવા પ્રયત્નો અમે વિદ્યાદીપ યુનિવર્સિટીના આંગણે કરતા આવ્યા છીએ અને અમારી સમગ્ર વિદ્યાદીપ ટીમ, અધ્યાપક મિત્રો, સ્ટાફ મિત્રો, અમારા શિક્ષકો, કર્મચારીઓ સતત વિદ્યાર્થીને કંઈક નવું નવું શીખવા મળે, નવું નવું જાણવા મળે, આનંદ પ્રમોદ થાય એવા કાર્યક્રમ વધતા આવ્યા છે અને આજે એના ભાગરૂપે મધુર શર્માનો કાર્યક્રમ અમે આજે ગોઠવ્યો છે. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.